એક સેલિબ્રેશન એટલે ઉત્સવ જેવું એક જનભાગીદારી કાર્યક્રમ આયોજન થઈ રહ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આપણા તાલુકા વિસ્તારમાં જે યોજનાઓનો અમલ થઈ રહ્યો છે એ યોજનાઓનો લાભ તમારા ઘરના દરેક પડોશી મિત્રો તમને લોકોને અથવા તો જે લોકો જે જનજાતિમાં જેટલા લોકો આવતા હોય બધાને એનો લાભ મળે એ માટેનું એક આ અભિયાન છે। આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે તમે લોકો તો બધા બાળકો ભણો છો અને એજ્યુકેટેડ શિક્ષણમાં આગળ વધી રહ્યા છો, તમે તમારા ત્યાં જ્યારે આ કાર્યક્રમનો કેમ્પનું એરેન્જમેન્ટ થાય તો તમે તમારા ગામમાં જે લોકો બીજા લોકો નથી જાણતા એ લોકોને તમે ભેગા કરો, તમે ત્યાં જાઓ, કઈ કઈ યોજનાઓ સરકારશ્રી આપશ્રીને આપવા માંગે છે આપના તાલુકા એરિયામાં રહેતા દરેક લોકોને એની યોજનાઓ તમે સમજો, એ યોજનાઓનો તમે વધુમાં વધુ લાભ લો અને ક્યાંય પણ કોઈ પણ તકલીફ હોય તો હવે પછીના 15 દિવસમાં અમે એક કેમ્પનું એરેન્જમેન્ટ ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ આયોજન જ્યારે કોઈ પણ ગામમાં એટલે તમારા લોકોના ગામમાં જ્યારે પણ આવે તો તમે તમારા ગામમાંથી બને એટલા વધુ લોકોને એ ગામમાં લઈ આવો એ કેમ્પમાં અને એ કેમ્પની જે યોજનાઓ છે એ જાણવાનો પ્રયત્ન કરો અને એ યોજનાઓમાંથી તમારી પાસે કઈ યોજનાઓનો લાભ નથી મળતો, માનો કે કોઈ એક સામાન્ય સિમ્પલ છે કે ભાઈ આધાર કાર્ડ, હવે આધાર કાર્ડ જેવી વસ્તુ તો આજે મોટા ભાગે દરેકની પાસે હોવી જોઈએ, પણ જો કોઈની પાસે ના હોય તો તમે એને સમજાવો કે આ કેમ્પમાં આવે અને ત્યાં જે નોડલ ઓફિસર શ્રી ને બીજા ઘણા બધા સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટના બધા અધિકારીઓ આપણી વચ્ચે હશે, ત્યાં કોઈ પણ તકલીફ પડે તો ભારત સેવા સંસ્થાનના આપણા ગણપુરના સ્ટાફ મિત્રોમાંથી કોઈ લોકો એક વ્યક્તિ તમારે ત્યાં હાજર હશે, તમે એને પૂછો એ તમને ગાઈડ કરશે। એ સિવાયની ઘણી બધી યોજનાઓ છે, કોઈની પાસે ખેતીની જમીન છે, એની પાસે કિસાનનું ક્રેડિટ કાર્ડ નથી તો એ એક ક્રેડિટ કાર્ડ કે કોઈ બી પ્રકારનું કાર્ડ છે એની યોજનાઓનો લાભ તમને કેવી રીતના મળે એનો લાભ લેવાનો પ્રયત્ન કરો। બેંકના ઓફિસરો ત્યાં હાજર હશે, કોઈને પીએમ જનધન યોજનાનું કોઈ ખાતું ના હોય, એવા ઘણા બધા લાભો છે જે પ્રયત્ન ભારત સરકારનો આપણા દેશમાં એ છે કે આપશ્રીને આ લાભ આપના સેવાના ઇન્ટરનલના તાલુકા લેવલના જેટલા કામો છે એમને મળતો છે। આ કાર્યક્રમનો હેતુ અત્યારે આજે જે આયોજિત કર્યો છે એ છે કે ભાઈ તમે આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવો પ્રયત્નમાં તમે બધા ભેગા થાઓ અને આ યોજનાઓનો લાભ લો। આગળ જે એનાઉન્સમેન્ટ તમે સાંભળ્યું એ ઘણી બધી યોજના એવી છે કે જે અત્યારે હું તમને જણાવીશ એ બધું આપણે એનાઉન્સમેન્ટમાં જણાવી દીધું છે, પણ બધા જ પ્રકારના લાભો